महादेव्याः कुक्षिरत्नम् शब्दजितवरात्मजम् राजचन्द्रमहं वन्दे तत्तलोचनदायकम् कल्याणपादपारामम् शुद्धगङ्गा हिमाचलम् विश्वाम्भोजरविन्देवं वन्दे श्रीनाथनन्दनम् अज्ञानतिमिरन्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सत्श्रुतने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, मावित्रोने नमस्कार, माविત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષુને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 490 મુંબઈ ફાગણ વદ 11 રવિ વિક્રમ સંવત 1950 તારીખ 1/4/1894। પ્રસ્તુત પત્ર પરમ પૂજ્ય શ્રી સૌભાગભાઈને લખાયો છે। ગઈકાલે યથાશક્તિ પરમ પૂજ્ય અંબાલાલભાઈને લખાયેલા પત્રોની વિચારણા હતી। આજે આ સૌભાગભાઈ પરના પત્ર સમજવાનો પ્રયાસ કરીએ। ઉપાધિ મટાડવાના બે પ્રકારથી પુરુષાર્થ થઈ શકે। એક તો કોઈ પણ વ્યાપાર આદિ કાર્યથી, બીજો પ્રકાર વિદ્યા મંત્ર આદિ સાધનથી। જો કે એ બંનેમાં અંતરાય તૂટવાનો સંભવ પ્રથમ જીવને હોવો જોઈએ। પ્રથમ દર્શાવેલો પ્રકાર કોઈ રીતે બને તો કરવામાં અમને હાલ પ્રતિબંધ નથી। આપણે આટલું વિચારીએ કે ઉપાધિ મટાડવાના પ્રકાર બે રીતે બતાવ્યા છે। બે પ્રકારે પુરુષાર્થ થઈ શકે, એક સત્પુરુષાર્થ, એક અસત્પુરુષાર્થ। તો એક તો કોઈ પણ વ્યાપાર આદિ કાર્યથી, એટલે કે કંઈ પણ વ્યવસાય, વેપાર, ધંધો અથવા તો જે કંઈ દેવું હોય તે ભરપાઈ કરવા અથવા આજીવિકા ચલાવવા માટે જે કંઈ જોઈએ જીવન નિર્વાહનું સાધન, તે કંઈ પણ રીતે થાય તો એમાં બે સાધન બતાવ્યા, બે પુરુષાર્થ બતાવ્યા। અહીંયા એક વ્યાપાર વગેરે કીધું, એમાં બધું આવી જાય છે। કોઈ નોકરી કરતું હોય તો એ પણ આવી જાય છે, કોઈ બીજો વ્યાપાર કરતો હોય તો એ પણ આવી જાય છે। ટૂંકમાં કંઈક પ્રવૃત્તિ કરવી તેનાથી થાય છે, જેથી ઉપાધિ મટે છે। બીજો પ્રકાર છે તે વિદ્યા મંત્ર આદિ સાધનથી। કૃપાળુદેવ કે વિતરાગ ધર્મ જુદો જ ત્યાં પડે છે કે તે કંઈ ભગવાન પાસેથી માગણી કરવાની, શરત મૂકવાની એવી કોઈ સાધનથી કલ્યાણ કરવાનું કે થી કંઈ આપણને સાંસારિક હિત થાય તેમ માનવું ઠીક લાગતું નથી। વિતરાગ માર્ગ ઇતર દર્શનથી જુદો ત્યાં જ પડે છે, ઇતર માર્ગથી જુદો પડે છે। તો વિદ્યા અથવા તો મંત્ર આદિ સાધનથી, વિદ્યામાં આત્મવિદ્યા કહીએ તો ચાલે કે આત્મજ્ઞાન ઉપાર્જન કરી લઈએ, પછી કદી જન્મ મરણનો સાયકલ ન થાય અને કરવા પડે તો પણ ઓછા જ ભવ હોય અને કેવલ જ્ઞાન લઈને મોક્ષે જતું રહેવાય, એટલે કે સમ્યક દર્શન કે આત્મવિદ્યા, આત્મજ્ઞાન તો વાંધો નથી। એ સિવાયની વિદ્યા બોલાય છે તે આજકાલ જે બધી છે તે આત્મજ્ઞાન સિવાયની આ ફેકલ્ટી, આ શાખા, આ બાબતનું જ્ઞાન, જે તે વિષયનું જ્ઞાન, એની ડિગ્રી, ડબલ ડિગ્રી જે કહીએ છીએ તે, એમાં માસ્ટર્સ કરે વગેરે કરે અને એ રીતે પછી કંઈ આજીવિકાનું સાધન કરે તો વાંધો નથી। એટલે બે સાધન કયા, પણ વિદ્યા ભણી ગણીને કરે છે જુદી વાત છે, અને કોઈ મલિન વિદ્યા કે મેલી વિદ્યા કે ઇતર વિદ્યાના સાધન કરે કે જ્યોતિષ વિદ્યા વગેરેથી કરે તો તે આજીવિકા માટે ના કહી છે। અને બીજું કે મંત્ર આદિ સાધનથી, મંત્ર એટલે મનનું રક્ષણ કરે, મનના ત્રાયતે ઇતિ મંત્ર, તો મનનું રક્ષણ કરે, આત્માના ઉપયોગનું, આત્મ ઉપયોગમાં રહેવા દે તે રક્ષણ કરે, તે મંત્ર છે, તે રહસ્ય છે। અહીંયા જાદુ મંત્ર, છું મંત્રની જેમ કોઈ એવી મંત્ર સાધના કરે તો મંત્ર, તંત્ર અને યંત્ર એવી કોઈ સાધનાથી આજીવિકા માટે અથવા તો ઉપાધિ તૂટે એનો પ્રયાસ કરે તો તે કૃપાળુદેવને ઠીક લાગતું નથી। કે એ બે રીતે થઈ શકે, કેટલાક જીવો આ રીતે કરે છે, કેટલાક જીવો આ રીતે કરે છે, પરંતુ એમાં શું લખ્યું કે જો તે બંનેમાં અંતરાય તૂટવાનો સંભવ હોય
તો જ થઈ શકે છે. એટલે કે મંત્ર વિદ્યા વગેરેથી કરે અથવા તો પેલી રીતે કરે, પણ જો પોતાને અંતરાય તૂટી હોય તો જ આજીવિકાનું સાધન સરખી રીતે ચાલે છે, મળે છે, બાકી ચાલી શકતું નથી. તો અહીંયા ચોખ્ખું કહી દીધું કે અંતરાય તૂટવાનો સંભવ એટલે સંભવ કહેતા કારણ, સંભવ કહેતા મૂળ, સંભવ કહેતા નિમિત્ત, સંભવ કહેતા શક્યતા. આ બધા સંભવના બેસે છે કે જો અંતરાય કર્મ પાતળું પડ્યું હોય અને જે ઓબ્સ્ટેકલ્સ હોય અથવા તો જે કંઈ હરકત લીધી હોય વાંધાજનક હોય તે બધો પ્રોબ્લેમસમ હોય તે દૂર થાય તો, અને એ તૂટવાની શક્યતા હોય, એનો સમય પાક્યો હોય, એનું નિમિત્ત મળી જાય અને એનું કંઈક મૂળ પકડાઈ જાય તો આ થઈ શકે છે, બાકી થઈ શકતું નથી. એમાં પ્રથમ દર્શાવેલો પ્રકાર કોઈ પણ રીતે બને તો કરવામાં અમને હાલ પ્રતિબંધ નથી. એટલે કે તમે વ્યાપાર વ્યવસાય વગેરે જે વ્યવહાર કરો છો, કાર્ય કરો છો, એમાં મને વાંધો હોઈ શકે નહીં, મને કોઈ પ્રતિબંધ નથી, હું કંઈ એમાં બાંધતો નથી, બંધન મને થતું નથી. અને બીજામાં શું છે તો કે બીજામાં અમે બંધાઈએ એ અમને પોસાય નહીં. મંત્ર તંત્ર ઔષધ નહીં, જેથી પાપ પલાય, વીતરાગવાણી વિના અવરન કોઈ ઉપાય. એ આત્માની વાત છે અને આત્માથી, સત્સાધનથી, સદગુરુના નિમિત્તથી, સદબોધથી જો કંઈ આત્મજ્ઞાન થાય, અગર તો પોતાને વૈરાગ્ય ઉપશમ આવે અને આત્મજ્ઞાન થાય અને ઇવેન્ચ્યુઅલી પરિણામે કેવળ જ્ઞાન મોક્ષે જાય, જન્મ મરણનું ચક્ર નિવૃત્ત થાય તો ભલે, બાકી આ બધા સાધનથી કંઈ સાધન કરવા જેવું નથી, સાધ્ય સિદ્ધ થતું નથી. અંતરાય ત્રુટતી હોય તો કદાચ કોઈને સિદ્ધ થતું હોય તેમ લાગે, પણ આપણે અજમાયશ કરવા જેવું નથી. આ ઉપાય નથી, આ ખરો ઉપાય નથી, આ સાચો ઉપાય નથી, એમાં આપણે પડવા જેવું નથી. એટલે બીજા પ્રકારને વિશે તો કૃપાદેવ પ્રકાશે છે કેવળ ઉદાસીનતા જ છે. અમે તો એમાં ઉદાસીન જ છીએ, ઉપેક્ષા જ સેવીએ છીએ, માત્ર ઉપેક્ષા કે ઉદાસીનતા રાખીએ છીએ. મધ્યસ્થ ભાવે, તટસ્થ ભાવે જે થાય તે જોયા કરીએ છીએ અને નવીન કર્મ બંધ ન થાય એ રીતે મફતમાં જગતને, જગતની લીલાને બેઠા બેઠા મફતમાં જોઈએ છીએ. એ કૃપાળદેવનું વચન અહીંયા યાદ આવી જાય. જ્ઞાની પુરુષ જ આ જ્ઞાન દશાને કારણે કરી શકે છે, અજ્ઞાનીના ભાર નથી, ગજા નથી કે આવી રીતે રહી શકે. અને એ પ્રકાર સ્મરણમાં આવવાથી પણ ચિત્તમાં ખેદ થઈ આવે છે. આવું યાદ આવી જાય છે. બીજા પ્રકારની વાત યાદ કરો છો કે મંત્ર તંત્રથી કંઈ થાય તો પણ અમારા ચિત્તમાં ખેદ થઈ આવે છે કે અરે આવું તે કરાતું હશે, આવું હોતું હશે, કલ્પિતનું મહાત્મ્ય રખાતું હશે અને તે પ્રત્યે નિરીચ્છા છે. એટલે કે તે પ્રકાર પ્રત્યે ઈચ્છા થતી જ નથી, ઈચ્છા નિર્મૂળ થઈ ગઈ છે, નિરઈચ્છા. કોઈક ભવોમાં ક્યારેક ઈચ્છા હશે, પણ હવે ઈચ્છાને નિર્મૂળ કરી દીધી છે, પોતાની વાત મૂકી દીધી છે કે અમને એવી ઈચ્છા છે જ નહીં. પ્રથમના પ્રકાર સંબંધમાં હાલ કંઈ લખવું સૂચતું નથી. પહેલો પ્રકાર વ્યાપાર આદિ કાર્ય છે એ કરવા જેવું છે, તમે કરી શકો છો, મને પ્રતિબંધ નથી, વાંધો નથી, પણ એમાં કયા પ્રકારનો વ્યવસાય કરવો, કયા બિઝનેસમાં પડવું, કે કોઈ યંત્ર વિદ્યાવાળો એટલે કે કોઈ મશીનરીવાળો કરવો, ઓટો સ્પેર પાર્ટ્સનો કરવો, અથવા જે કાંઈ એ વખતે હશે તે પૂછાવ્યું હોય, કર્યું હોય, તો કૃપાળદેવ કહે છે એમાં કંઈ લખવું સૂચતું નથી. એટલે કે જ્ઞાની પુરુષ ઘણું કરીને એમાં પડે પણ નહીં કે તમે આ બિઝનેસ કરો કે આ બિઝનેસ કરો. ન કરવા જેવા હોય એની ના જરૂર પાડી દે, પણ કરવા જેવા હોય એમાં ચોઈસ પોતાની છે. ભગવાન જ્ઞાની પુરુષ એમાં પડતા નથી. આગળ ઉપર લખવું કે નહીં તે પ્રસંગમાં જે થવા યોગ્ય હશે તે થશે. એટલે કે હવે પછી થોડા દિવસમાં કે ટૂંક સમયમાં બીજા પત્ર વખતે અમે લખીશું એમ આશા રાખતા નહીં, કે જે થવાનું યોગ્ય હશે તે જ થશે. એટલે લખવા જેવું હશે, કહેવા જેવું હશે તો કંઈ કહીશું, પણ તમે આ પ્રત્યે ઉદાસીન રહેજો. અમે તો ઉદાસીન છીએ, અમે આમાં કાંઈ કરતા નથી. તમે ચિંતા ન કરો, એ જ કૃપાળદેવનો બોધ છે કે જેટલી આકુળતા છે એટલો માર્ગનો વિરોધ છે. કયા માર્ગનો વિરોધ છે? મોક્ષ માર્ગનો, સમ્યક માર્ગને વિરોધ આવે છે, વાંધો પડી જાય છે. જેટલી આકુળ વ્યાકુળતા છે એટલા સંકલ્પ વિકલ્પ છે, એટલી વિહવળતા અથવા તો ગભરામણ છે, અને એ મૂંઝવણ છે એ શું કરે છે તો કે નવીન કર્મ બંધ કર્યા કરે છે. જૂના ભોગવવાની બદલે જૂના તો ઉદયમાં આવ્યા છે, એનું કર્મ ફળ આપવા આવ્યા એટલે ઉદય શરૂ થયો, પણ હવે તો કે નવા બંધાઈ જાય છે. અને સમ્યક માર્ગ એટલે સમ્યક દર્શન પ્રત્યે, મોક્ષ માર્ગ પ્રત્યે પ્રયાણ થઈ શકતું નથી, એટલો વિરોધ આવે છે. કંઈ પણ ગ્રહણ કરવું તે જ અપરાધ લાગે છે, તે જ દોષ લાગે છે, એ જ પરિગ્રહ લાગે છે. તો આ બધું શું કામ કરવું જોઈએ એમ જ્ઞાની પુરુષો કહી ગયા છે, જે વાત જરૂર આપણે વિચારવા યોગ્ય છે.
જુઓ કૃપાળુદેવનો વિનય, હું આમ કહું છું કે તમે મારું માનો એમ નહીં, પણ જે વાત મોટા પુરુષો કહી ગયા છે, નાની પુરુષો કહી ગયા છે, તે વાત જરૂર આપણે વિચારવા યોગ્ય છે, કેમ કે પોતે પણ વ્યવસાયમાં હજુ વ્યસ્ત છે અને એક લખવાની શૈલી છે કે પોતાને પણ બધાની સાથે લઈ લેવા છે, અથવા તો બધા જેવા પોતે મૂકીને એટલી નીચી દશાએ, હલકી દશાએ, એટલે કે ઉતરતી કક્ષાએ આવીને આપણી સાથે વાત કરે છે કે છેક સીડીના છેલ્લા પગથિયે હોય, 14 પગથિયા હોય અને છેલ્લા પગથિયે 13મે 14મે પહોંચી ગયા હોય, અથવા તો જવાનું હોય, એટલે કે ટોપ પર બેઠા હોય, બિરાજમાન હોય, અને ત્યાંથી નીચેથી બાળકને આંગળી પકડીને લઈ આવવું હોય પણ પકડવી નથી, તો તું ઉપર આવી જા, ધીમે ધીમે આવી જા, થોડું આવી જાય, પછી 2-5 પગથિયા ચડી જાય એટલે કે ચાલો હું તને મદદ કરું, અને સામા આવે એટલે કે ઉપરથી નીચે ઉતરીને સામા આવે છે, એવી રીતે મદદ કરે છે. તે મુમુક્ષુને, મુમુક્ષુની નાડ પારખીને, મુમુક્ષુના ભાવ જાણીને, તે પ્રમાણે મુમુક્ષુને સમજાય તેમ પોતે પણ હજુ મુમુક્ષુ જોઈએ એવી રીતે પોતે મોટા જ્ઞાની પુરુષ કે સદગુરુ સત્પુરુષ થઈ ગયા એમ નહીં, હોવા છતાં એમ નહીં, પણ પોતે પોતાની જાતને પણ બધા સાથે રાખીને કહે છે ચાલો આપણે જમી લઈએ, ચાલો આપણે જઈએ, ચાલો આપણે વિચારીએ. તો આ વાત જરૂર આપણે વિચારવા યોગ્ય છે. અહીંયા પત્ર પૂરો થઈ જાય છે. સૌભાગભાઈને જે કહેવાનું છે તે કહી દીધું છે. હવે પછીનો પત્ર કોને છે તે અનુપલબ્ધ છે, એટલે આપણને તો છે જ. પત્રાંક 491, મુંબઈ, ફાગણ, વિક્રમ સંવત 1950, તારીખ 8/3/1894 6/4/1894 દરમિયાન, એટલે કે આખા ફાગણ મહિનામાં માર્ચ-એપ્રિલ દરમિયાન લખાયેલો આ પત્ર છે. તીર્થંકર વારંવાર નીચે કયો છે તે ઉપદેશ કરતા હતા. તીર્થંકર દેવનો પૂર્ણ વિતરાગ જેવો બોધ અમને સહજે સાંભળી આવે છે એમ 313મા પત્રમાં લખ્યું છે. તેમ અત્યારે પણ જાણે કે યાદ આવી ગયું હોય તેમ લખ્યું છે કે તીર્થંકર કોણ છે? તીર્થંકર તો કે સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા એમ ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે. આગલા તીર્થંકર દેવે તો કરી જ હોય છે, પણ પછી વચ્ચેના અંતરાલ કાળમાં થોડું બદલાઈ જાય છે, અથવા કોઈ વખત વિચ્છેદ પણ જાય છે, તો પાછા નવા તીર્થંકર દેવ થાય છે. આગલા તીર્થંકરનો શાસનકાળ પૂરો થાય છે અને નવા તીર્થંકર દેવ છે. તે માર્ગ તો અનાદિકાળથી સનાતન જે માર્ગ છે તે જ છે, મોક્ષનો માર્ગ એક જ છે, બે નથી, કદી હતા નહીં અને કદી હશે નહીં, આજે પણ નથી. તો માર્ગ એક જ છે, આત્માને આત્મધર્મથી આત્માનો ધર્મ પહોંચાડીને મોક્ષ માર્ગમાં પ્રયાણ કરાવી દેવું, સ્થિતિ કરાવી દેવી, એટલો જ માર્ગ છે, બીજો કાંઈ નથી. તો એ તીર્થંકર કે આ ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે અને માર્ગને સ્થાપેલો તો છે જ, પણ વધારે પુનરુદ્ધાર કરતા હોય તેમ પ્રસ્થાપિત કરે છે, પોતાનું શાસન પ્રસ્થાપિત કરે છે. અને તીર્થ, ત્રિસ્થ એટલે કે ત્રણેયમાં ઊભા રાખે છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રમાં ઊભા રાખી દે છે. પોતે તીર્થ સમાન છે, પોતે તરી ચૂક્યા છે અને બીજા જીવોને તરવાનો બોધ આપે છે, દેશના દે છે. તેનું નામ તીર્થંકર દેવ. તે વારંવાર નીચે કયો છે તે ઉપદેશ કરતા હતા. એ ઉપદેશ સાંભળી આવ્યો હોય અને લખ્યું છે: હે જીવો, તમે બૂજો, સમ્યક પ્રકારે બૂજો. મનુષ્યપણું મળવું ઘણું દુર્લભ છે અને ચારે ગતિને વશે ભય છે એમ જાણો. અજ્ઞાનથી સદવિવેક પામવો દુર્લભ છે એમ સમજો. આખો લોક એકાંત દુઃખે કરી બળે છે એમ જાણો. અને સર્વ જીવ પોતપોતાના કર્મે કરી વિપર્યાસપણું અનુભવે છે તેનો વિચાર કરો. હે જીવો એટલે આપણને સંબોધન કર્યું છે અહીંયા કે તું જીવે છે, કોના વડે જીવે છે? તો કે આત્મા ભાવ પ્રાણ વડે જીવે છે. એના જ્ઞાન, દર્શન, ચારિત્ર, સુખ, વીર્ય બધા ગુણો છે એના વડે જીવે છે. દ્રવ્ય પ્રાણથી જીવે છે એમ આપણને લાગે છે કે જે 5 ઇન્દ્રિય છે, મન, વચન, કાયા છે, આયુષ્ય અને શ્વાસોચ્છ્વાસ, એ 10 પ્રાણ વડે આપણે જીવીએ છીએ એમ લાગે. અહીંયા મનુષ્યોની વાત કરીએ છીએ તો, પણ હે જીવોમાં તો બીજા પ્રાણી, ભૂત, વનસ્પતિ, સૃષ્ટિ, તિર્યંજ બધા આવેલા છે કે જે દેશના દે છે. ત્યારે તો સમવસરણમાં બધા જ જીવો છે, દેવો પણ છે, શ્રાવકો એટલે મનુષ્યો પણ છે, અને સાથે સાથે પશુ પંખી પણ છે. અને સૌ પોતપોતાની ભાષામાં સમજી જાય છે એવો તીર્થંકર દેવનો વાણીનો અતિશય છે. તો હે જીવો કહેતા બધા જ જીવો લઈ લીધા છે, 3 લોકના બધા જીવો લઈ લીધા છે. તમે બૂજો, સમ્યક પ્રકારે બૂજો. બૂજો શું? તો કે દીવો બુઝાઈ ગયો એમ કહીએ છીએ, એટલે કે દીવો ઓલવાઈ ગયો કહીએ છીએ. શું? તો કે દીવામાં જે કંઈ હતું તે બધું ખૂટી ગયું, પૂરું થઈ ગયું, સમાપ્તિને પામ્યું. એ બધાનું જાણે અવસાન થયું અને હવે એ બુઝાઈ ગયો, ઓલવાઈ ગયો, શાંત થઈ ગયો.
આ જે દીવાની વાત છે તેવી જ જીવોની વાત છે કે એક ભવમાં એક દેહ જે ધારણ કર્યો છે એનું આયુષ્ય પૂરું થઈએ, એ દેહ ત્યાગ થઈ જાય છે, અવસાન થઈ જાય છે કે મરણ થઈ જાય છે, તો એ શું છે? તો કે બૂઝી ગયા, એટલે કે પૂરું થઈ ગયું, ત્યાં એનું અવસાન થઈ ગયું, એ બૂઝનો અર્થ થયો. અહીંયા કેવી રીતે છે? તો કે તમે બૂઝો, તમે બોધ પામો. એ જીવનદીપ બુઝાઈ ગયો કહીએ છીએ, પણ દેહનો ત્યાગ થઈ ગયો છે, પણ આત્મા અજર અમર અવિનાશી છે. તો હવે બૂઝો કહેતા બોધ પામો, બોધ પામો. પ્રાકૃતમાં સંબુજ્ય કહીએ છીએ, સમ્યક પ્રકારે બોધ પામો, સમ્યક પ્રકારે બોધ પામો. તમે કંઈક સમજો, બોધ પામો. એટલે બૂઝો કહેતા અહીંયા બોધ પામો, સમ્યક પ્રકારે બૂઝો, સમ્યક દર્શન લઈને રૂઢી રીતે, ભલી ભાંતિ, સારી રીતે સમજો અથવા તો બોધ પામો. મનુષ્યપણું મળવું ઘણું દુર્લભ છે. એટલે કે 10 ભવે 10 દૃષ્ટાંતે મનુષ્ય ભવ દોયલો છે. એટલે અનંત ભવોના પરિભ્રમણમાં માત્ર 48 વખત, એમાં પણ 2000 સાગરોપમ કાળ છે, તેમાં માત્ર 48 વખત મનુષ્ય ભવ મળે છે. આ સનાતન શાશ્વત નિયમ છે. તો એ મનુષ્યપણામાં ગમે તે મનુષ્ય ભવ હોઈ શકે. કોઈ વખત રાજા તરીકેનો હોય અને ઘણા કર્મ બાંધી દઈએ, પ્રધાનમંત્રી થયા હોઈએ અને ઘણા કર્મ બાંધી દઈએ, ભિખારી તરીકેનો મનુષ્ય દેહ હોય અને કંઈ કલ્યાણ ન કરી શકીએ, ભીખ માગવામાં જ સમય જતો રહે. કોઈક વખત 5 ઇન્દ્રિય અને છઠ્ઠું મન સંપૂર્ણપણે સાંગોપાંગ ન મળે, એટલે કે મેન્ટલી રિટાર્ડેડ કે એવું કંઈ હોય અને મનુષ્ય ભવ મળ્યા છતાં ન મળ્યા જેવો જોગ થાય, બુદ્ધિનો અભાવ જેવું હોય અને કંઈ કરી શકતા નથી. અને માનો કે એ બધામાંથી પાર આવીને આપણે મનુષ્યપણું પામ્યા, હિંસક ધર્મ ન આચરીએ તેવા મનુષ્ય થયા કે હિન્દુ થયા, તો પણ પછી તો કે 10 દૃષ્ટાંતે દુર્લભ છે. અને એ દુર્લભતા પ્રાપ્ત કર્યા પછી, મનુષ્યપણું મળ્યા પછી, સમના સિદ્ધાંત ઉપર પાપ પુણ્ય બેલેન્સ થાય પછી મળે છે. અને દેવોને પણ જેની ઝંખના છે કે દુર્લભ છે તેવો મનુષ્ય દેહ તો પ્રાપ્ત કર્યો, પરંતુ પછી 10 બોલની દુર્લભતા છે એ પણ માનો કે પ્રાપ્ત કરી, કે ઉત્તમ ગોત્ર કે કુળ મળવું, સંસ્કારી બધું મળવું, સંસ્કારિતા મળવી અને શિક્ષણ મળવું, ભાષા સમજવી વગેરે વગેરે. તો એ બધું દુર્લભ છે, છતાં માનો કે મળી ગયું અને ધર્મ ધ્યાનની અનુકૂળતા મળી. તો માનો કે મળી પછી તો કે ચારેય ગતિને વિશે ભય છે એમ જાણો. હવે અહીંથી જઈશ ત્યાં પણ ઢોલિયા ઢાળી રાખ્યા નથી. જે કંઈ કર્મ બંધ કર્યા હશે તે પ્રમાણે ફળ ભોગવવા પડશે. માટે ચારે ગતિને વિશે ભય છે. સંસારની 4 ગતિ ગઈ, 5મી ગતિ મોક્ષ ગયો. નરક ગતિના દુઃખ આપણે જાણીએ છીએ. તિર્યંજ ગતિમાં પશુ પક્ષી વનસ્પતિ સૃષ્ટિના દુઃખ દેખાય છે. અને મનુષ્ય ગતિમાં આપણે જ્યાં છીએ ત્યાં પણ કેટલું દુઃખ લાગે છે એ પણ આપણે જાણીએ છીએ. તો પછી હવે બાકી રહ્યું તો કે દેવલોકમાં સુખ છે એમ માને છે, પરંતુ ત્યાં પણ ક્રોધ, માન, માયાલોભ વગેરે કશાય તો રહેલા જ છે. અને જેમ લાભ વધારે તેમ લોભ વધારે. ઘણી સમૃદ્ધિ, ઘણી રિચીસ, ઘણી ધનવાનતા કે શ્રીમંતાઈ હોવાથી વધારે લોભ થાય છે. બીજાનું પડાવી લેવાનું, આંચકી લેવાનું. દેવ દેવીને પણ, દેવી સંબંધી પણ ઘણા બધા ઝઘડા થતા હોય છે, આપણે જાણીએ છીએ. તો એ બધું કરીને પણ આવ્યા છીએ. તો કે હવે ચારે ગતિને વિશે ભય છે એમ જાણો. ભય કેમ લાગતો નથી? સંસારને 4 પ્રકારે ઉપમા આપી છે. તો એ પણ કૃપાળુદેવે મોક્ષમાળામાં સમજાવી દીધું છે. અનુભવથી પણ જાણીએ છીએ કે સંસાર અસાર છે, સંસારમાં કોઈ સાર સત્વ નથી. સંસાર ખારો ભ છે, કડવો વખ જેવો છે એમ કહીએ છીએ, પણ માનતા નથી. બોલીએ છીએ પણ હજુ જોઈએ તેવું કન્વિન્સ થતું નથી, ખાતરીબંધ, ધડાકાબંધ થતું નથી. પણ એમ જાણો, એટલે કે તમે જાણી લ્યો તો જીવનો જાણ કરવાનો સ્વભાવ છે. તો એ સ્વભાવમાં એમ રાખો, આ જાણ્યું તે જાણ્યું એમ નહીં, પણ સંસાર જાણ્યો તો માત્ર જાણી લીધો, પણ હું કાંઈ કરતો નથી. જે પરિસ્થિતિ નિર્માણ થાય છે તે થયા કરે છે અને સમભાવથી એના ઉપાય આદરીને વેધી લેવાનું છે, જાણી લેવાનું છે, ભોગવી લેવાનું છે. આત્મા કાંઈ કરતા નથી, આત્મા ભોગતા નથી. આત્માનું અકર્તૃત્વ અને અભોક્તૃત્વ ક્યારે સમજાય? તો કે જ્ઞાન દશા પ્રગટે ત્યારે સમજાય. તો માત્ર જાણવાનું જ આપણે કરી શકીએ તેમ છીએ. તો જાણો. અજ્ઞાનથી સદવિવેક પામવો દુર્લભ છે એમ સમજો. જે કંઈ અજ્ઞાન છે, જ્ઞાન ક્યારે થાય? તો કે સમ્યક દર્શન થાય ત્યારે જ બધું જ્ઞાન સમ્યક કહેવાય છે. બાકી ત્યાં સુધી આપણું બધું અજ્ઞાન છે. જ્ઞાની પુરુષ આવીને કહે કે હે અજ્ઞાની જીવ, તો ગમે નહીં.
કોઈ બીજો કહે તો આપણને ગમે નહીં કે હું અજ્ઞાની, હાય રે આટલું ભણ્યા આટલું ગણ્યા અને અજ્ઞાન કેમ? તો કે આત્મજ્ઞાન નથી ત્યાં સુધી કોઈ પણ જીવ અજ્ઞાની કયો જાય છે, સમ્યક દર્શન નથી ત્યાં સુધી બાળ જીવ કહે છે. દુઃખ ન લાગે, ખોટું ન લાગે એટલે જ્ઞાની પુરુષ આપણને બાળ જીવો કહી દે છે, બાળકો જેવા કહી દે છે. હકીકતમાં બાળ જીવો કહેતા, બાળ તપ કહેતા તે અજ્ઞાન અને અજ્ઞાન વડે કરેલું તપ છે, અજ્ઞાન દશામાં થયેલું તપ છે. તો એક વિચાર કરવા જેવું છે કે અજ્ઞાનથી એટલે કે આત્મજ્ઞાન વિના સદવિવેક પામવો દુર્લભ છે. અજ્ઞાન જ છે તો અજ્ઞાનથી વિવેક થાય કેવી રીતે? જ્ઞાન થાય, વિવેક થાય, ક્યારે થાય? તો કે અજ્ઞાનમાં તો થવાનું નથી. અને અજ્ઞાન શું વસ્તુ છે? તો કે જે કંઈ જાણ્યું છે તે મિથ્યા દર્શન, મિથ્યાત્વ હોવાથી અજ્ઞાન કહ્યું છે. એ જાણ્યું ન જાણ્યું છે, ન કામનું છે તે અજ્ઞાન. એનાથી સદવિવેક પામવો દુર્લભ છે. સદવિવેક શું? તો કે સત્વિવેક, સાચા ખોટાનું ભાન કરાવે, સત પ્રત્યે લઈ જાય, આત્મદ્રવ્યનું ભાન કરાવે, આત્માના અસ્તિત્વનું ભાન કરાવે, તેને જ જળચેતનનો વિવેક કયો છે. બીજા વિવેક તો સામાન્ય વિવેક છે. આ જ્ઞાન દશાનો વિવેક છે કે ખરેખર આ વિવેક થાય, અલ્ટિમેટલી ફાઇનલી આખરી અંતિમ આ વિવેક થાય તો જ આપણને ભેદ જ્ઞાન થાય. અને ભેદ જ્ઞાન થાય, વિવેક જ્ઞાન થાય, એનાથી જ આગળ આપણને બધું થાય. એટલે કે આત્મજ્ઞાન થાય, સમ્યક દર્શન થાય, કેવલ જ્ઞાન થાય. એટલે તે સદવિવેક બહુ મોટી વાત છે. વિવેક વિશે કૃપાળુદેવે મોક્ષમાળામાં પણ સુંદર પાઠ લખ્યો છે. તો અજ્ઞાનથી સદવિવેક પામવો દુર્લભ છે એમ સમજો કે મારા સ્વરૂપનું જ મને અજ્ઞાન વર્તે છે. હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વળગણા છે, રાખું કે એ પરહરું, એ ભાન નથી, એ જ્ઞાન નથી. એ કોનાથી આવે છે? તો કે સદગુરુના ઉપદેશથી આવ્યું પૂર્વ ભાન, નિજપદ નિજમાં હી લયું, દૂર થયું અજ્ઞાન. ત્યારે કહેવાય કે હવે અજ્ઞાન દૂર થયું. તો એ વિવેક કરવા માટે આપણે છીએ અને એ સમજવાનું છે. સ્વરૂપ સમજ્યા વિના કૃપાળુદેવને આટલું બધું લખવું પડ્યું કે જે સ્વરૂપ સમજ્યા વિના દુઃખ પામે છે કોણ? જીવ. પોતે સ્વરૂપ સમજી ગયા એટલે જીવો પર કરુણા કરી. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખાનંદ, સમજાવ્યું તે પદનમો શ્રી સદગુરુ ભગવંત. આમ પણ સમજથી જ બધી વાત છે. સંસારમાં સમજ જ મોટી વાત છે, વ્યવહારમાં પણ સમજ જ મોટી વાત છે, પરમાર્થમાં પણ સમજ જ મોટી વાત છે. સમભાવે રહે છે, સમપરિણતિમાં રહે છે અને જે જન્મ થાય છે, જે જન્મી જાય છે તે સમજ. એ બધા ભાવમાં બેલેન્સ રાખી જાય છે, એનું નામ સમજ. સમના સિદ્ધાંત ઉપર જ છે, સમ વત્તા જ, એનું નામ સમજ. સમજે છે તે સમાય છે, અધૂરો છલકાય છે. સમજણથી જ અનંતા જીવો મોક્ષે ગયા છે. આખો લોક એકાંત દુઃખે કરી બળે છે એમ જાણો. આખો લોક 14 રાજલોક, ત્રિભુવન, ત્રિલોક જે કયો તે એકાંત દુઃખે કરી બળે છે. એટલે કે 3 લોકમાં ક્યાંય તલ જેટલી જગ્યા જેટલું પણ જાણે કે સુખ નથી. શું કામ સુખ નથી? તો કે જ્ઞાની પુરુષે સુખ કોને કહ્યું છે? આત્માના સુખને, મોક્ષના સુખને સુખ કહ્યું છે. અને સ્વસ્વભાવમાં સ્થિતિ કરે ત્યારે જે સુખ વેદાય છે એના જેવું સુખ વિભાવ પરભાવમાં અથવા પરવૃત્તિમાં કે પરદ્રવ્યમાં જીવનો ઉપયોગ જાય તો છે જ નહીં. એ દુઃખ અને દુઃખ છે. એકાંત દુઃખે કરી બળે છે એટલે માત્ર કેવળ સિર્ફ દુઃખ જ છે. જીવ માને છે એ સુખ માને છે કે દુઃખ માને છે, બંને કલ્પના છે. અને કલ્પિતનું મહાત્મ્ય શું? 574માં પત્રમાં પણ કહી દીધું. આ બધું કલ્પિત છે, મનનું છે, મનના ઘોડા છે. એકની અપેક્ષાએ જે સુખ છે, બીજાની અપેક્ષાએ દુઃખ છે. એકની પાસે વધુ પૈસા આવે છે તો એને પૈસામાં, લક્ષ્મીમાં સુખ માન્યું છે. સુખ નથી મળતું, લક્ષ્મીથી સગવડ મળે છે, સાધન છે, પણ એમાં સુખ નથી. સુખ બુદ્ધિ રાખવા જેવું જ નથી, છતાં જીવને સુખ લાગે છે. માનો કે લાગે છે અને માનો કે છે, એ ઘડીભર માની લઈએ તો બીજેથી ગયા છે એને કેટલું એ વખતે દુઃખ છે. એટલે એકને સુખ છે, બીજાને દુઃખ છે. આ અપેક્ષાકૃત કથન નથી, અપેક્ષાવાળી હકીકત છે, એનો સ્વીકાર કરવાનો છે કે હંમેશા આવું જ રહ્યું છે. ક્યાંક ખિસ્સું ખાલી થાય છે, ક્યાંક ખિસ્સું ભરાય છે. એમાં દુઃખ શું ને સુખ શું? તો એક જાણો, એટલે કે એમ જાણી લ્યો કે દુનિયા બળે છે, જગત બળે છે, બધું જ બળતું છે. એમાં મારે માત્ર જાણવાનું જ કામ કરવાનું છે, બીજું કાંઈ હું કરી શકતો નથી. તો પછી બીજું કરવાની ચેષ્ટા કે ભાવ શું કામ કરવા જોઈએ? અને સર્વજીવ પોતપોતાના કર્મે કરી વિપર્યાસપણું અનુભવે છે એમ વિચાર કરો. ફરીથી વિપર્યાસ શબ્દ આવ્યો, પહેલાં અગાઉના પત્રોમાં આવી ગયો છે. વિપર્યાસ, વિપરીત.
વિપરીત બુદ્ધિ, વિપરીત ભાવ, મિથ્યા ભાવ, ન કામનો એટલે નકામો ભાવ, નકામી બુદ્ધિ, ટૂંકમાં મિથ્યાત્વ. એટલે ઊંધું કરે, ઉલટું કરે. પોતાના કર્મે કરીને જ્યારે જ્યારે જે ભાવ આવ્યા હશે તેવા કર્મ બંધાઈ ગયા અને એ કર્મનો ઉદય આવ્યો, ફળ આપવાના થયા. એટલે અત્યારે આપણે બધું નકામું માન્યા કરીએ છીએ. જે ન કામનું છે, આત્મામાં મોક્ષમાં ઉપયોગી નથી, એનો વિચાર કર્યા કરીએ છીએ અને ઉલટા જ બધા કામ કરીએ છીએ. ઉલટી બુદ્ધિ સૂજે છે, એટલે કે સદબુદ્ધિની બદલે અસદ બુદ્ધિ સૂજે છે અને એ પ્રમાણે રહીએ છીએ. અને અસદ બુદ્ધિ એટલે ખરાબ બુદ્ધિ એમ કહેવા કરતાં સત પ્રત્યે નથી લઈ જતી તેવી બુદ્ધિ, આત્માની વાત પ્રત્યે લઈ જતી નથી તેવું કંઈ પણ બુદ્ધિ છે અને તેનો આપણે અનુભવ કરી રહ્યા છીએ. તો સંસારમાં જ ડૂબ્યા કે રૂલ્યા તો તેનો વિચાર કરો. જુઓ, પહેલાં બૂજો, પછી જાણો, પછી સમજો, પછી જાણો અને પાછું પાંચમો વિચાર કરો. એક એક શબ્દ કૃપાળુદેવે કેવા યોજ્યા છે એ વિચારવાનું છે અને તેનો વિચાર કરો કે ખરેખર હું મિથ્યાત્વી, મિથ્યા દૃષ્ટિ, અજ્ઞાની તો એ મને પોષાય. આ ભવે જ્ઞાની કે મિથ્યાત્વપણું મૂકી અને સમ્યક દર્શન નથી લેવાનું, આત્મકલ્યાણ નથી કરવાનું, એવો કંઈક વિચાર કરવો અને તેનું નામ વિચારણા છે. તેનું નામ શું વિચારણા છે? આ શ્રી સુયગડાંગજી સૂત્રના 7મા અધ્યાયની 11મી ગાથા છે જે કૃપાળુદેવે મૂકી છે. તે એ સુયગડાંગ સૂત્ર શું છે તો કે દ્વાદશાંગી એટલે મુખ્ય 12 આગમ છે. તે 12 આગમમાં 12 અંગમાં બીજું અંગ, તેનું નામ શ્રી સુયગડાંગ સૂત્ર. તેના 2 શ્રુત સ્કંદ છે. એમાં 33 ઉદ્દેશા છે, 33 સમુદ્દેશ છે અને અત્યારે જે મળે છે સુયગડાંગજી સૂત્ર, એનું બીજું નામ છે સૂત્ર કૃતાંગ સૂત્ર અને એના 23 અધ્યયન છે, એના 32 ઉદ્દેશા છે અને 2100 શ્લોક જેટલું પ્રમાણ છે. એટલે કે આપણને જે મળ્યું છે તેની જ વાત ચાલે છે. તે સુયગડાંગ સૂત્ર અર્ધમાગધી ભાષામાં કહેવાય, પ્રાકૃતમાં કહેવાય અને સૂત્ર કૃતાંગ એ સંસ્કૃતમાં અને ગુજરાતીમાં કહેવાય. આ સૂત્ર શું છે તો કે સૂતર, કોટન અને એના પરથી સૂત્ર શબ્દ આવ્યો, દોરો. એટલે કે એક દોરામાં કંઈ પણ પરોવ્યું હોય તે આપણે સૂત્ર કહીએ છીએ. એટલે કે જેટલો દોરો, જેટલી પરોવણી હોય એમાં જેટલું પરોવીએ, જે વસ્તુ પરોવીએ તે સૂત્ર કહેતા, અહીંયા દોરો. અને એ શું કામ શબ્દ આવ્યો તો કે સૂત્રની વ્યુત્પત્તિ છૂટી પાડીએ તો કે જેમાં સૂચના કરાય છે તે સૂત્ર, એમાં કંઈ ને કંઈ સૂચના છે. સ્વમત એટલે કે જૈન દર્શન, પોતાનું દર્શન, પોતાનો અભિપ્રાય, અત્યારે જૈન દર્શનને સ્વમત કહીએ છીએ. અને પરમત એટલે કે ઇતર દર્શન છે, એ બંનેના સ્વરૂપની સૂચના એટલે કે નિરૂપણ કે પ્રરૂપણ જેમાં કરવામાં આવે છે તેને સૂત્ર કહેવાય છે. તો અહીંયા આ સૂત્ર કૃતાંગ સૂત્રમાં આ જૈન દર્શન અને ઇતર દર્શનના સ્વરૂપની સૂચના નિરૂપણ ચોક્કસ છે. અને બીજું શું છે તો કે વિચાર કરવાનો છે. પછીના પેરેગ્રાફમાં મૂક્યું છે તે વસ્તુ આવે છે કે જ્ઞાન સહિતની ક્રિયાની જ મુખ્યતા છે. જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ, જ્ઞાનથી અને ક્રિયાથી મોક્ષ થાય છે. એક આંખ છે તો એક પાંખ છે, છતાં જ્ઞાન સહિતની ક્રિયાનું જે મહાત્મ્ય છે તે જ્ઞાન રહિતની ક્રિયાનું કોઈ મહાત્મ્ય નથી. રૂપિયાના સોળાના ગણતા એમાં 1 પૈસા જેટલું, 64 પૈસા હતા. આ 56માં કે એમ દશાંશ પદ્ધતિ આવી, નવા પૈસા આવ્યા હશે, પણ એ પહેલાંની વાત કરીએ તો રૂપિયાના 64 પૈસા, સોળાના એ 64 પૈસામાં 1 પૈસા જેટલી જ કિંમત એ ભાવરહિત, જ્ઞાનરહિત ક્રિયાનું છે, જેને ક્રિયાકાંડ કહી દેવામાં આવે છે. ક્રિયા જ્ઞાન સહિતની નથી. તો એ કેવી રીતે છે તો આગળ કહે છે, સર્વ દુઃખથી મુક્ત થવાનો અભિપ્રાય જેનો થયો હોય તે પુરુષે આત્માને ગવેશવો અને આત્મા ગવેશવો હોય તેણે યમ નિયમાદિક સર્વ સાધનનો આગ્રહ અપ્રધાન કરી સત્સંગને ગવેશવો તેમજ ઉપાસવો. સર્વ દુઃખથી મુક્ત થવાનો અભિપ્રાય જેનો થયો હોય, આપણને બુદ્ધિમાં બેઠું હોય, અક્કલમાં આવ્યું હોય અને સમજણમાં આવતું હોય કે મારે સંસારમાં દુઃખ છે, હું દુઃખી જ કહેવાઉં અને સિદ્ધ ભગવાન જ સુખી કહેવાય, કેવલી ભગવાન સુખી કહેવાય, સમ્યક દૃષ્ટિ સુખી કહેવાય, પણ હું સુખી ન કહેવાઉં, એમ જેને બુદ્ધિમાં બેસે છે તે કે હવે મારે મુક્ત થવું છે. દુઃખી છું એ બરાબર, પણ મને આ જન્મ મરણના બંધનથી છુટકારો ચોક્કસ જોઈએ છે, વહેલામાં વહેલી તકે જોઈએ છે. એનું દુઃખ લાગતું હોય અને એ દુઃખથી છુટકારો, મુક્ત થવું હોય તો એનો અભિપ્રાય હોય તે જેને થયો છે તે પુરુષ કહેતા તે આત્મા. ઉત્તમ એવી જ્ઞાન ચેતનાનો સ્વામી જે થઈ શકે છે તે પુરુષ, તે આત્મા. આત્માને ગવેશવો, આત્માને શોધવો. ગવેષણા એટલે ખોજ કરવી, શોધ કરવી, તપાસ કરવી કે હું કોણ, હું આત્મા કે દેહ,
અત્યારે આત્મા અને દેહ સાથે છે, એટલે કમ્પોઝિટ ફોર્મ લઈને બેઠો છે, પણ બંને વાસ્તવમાં તો જુદા જ છે. એક મેકની જેમ વણાઈ ગયેલા હોય, દૂધ અને પાણી બંને ક્ષીર નીરની જેમ વણાઈ ગયેલું છે, ઓતપ્રોત થઈ ગયેલું છે, છતાં દૂધ તે દૂધ, પાણી તે પાણી, એ દૂધમાં પાણીનો ભાગ છે જ. એવી જ રીતે આત્માની સાથે દેહ છે, બંને એક ક્ષેત્ર અવગાહીને રહેલા છે, એક જગ્યામાં રહેલા છે, પણ બંને જુદા તે જુદા. તો તે પુરુષે આત્માને ગવેષવો, આત્માને ખોજવો, આત્માને શોધવો. કેવી રીતે શોધે? આત્મા અરૂપી છે, કંઈ વસ્તુ થોડી છે, દેખીતી વસ્તુ છે, રૂપી વસ્તુ થોડી છે કે ચાલો ક્યાંક શોધવા જઈએ ને મળી જાય. પોતાની પાસે જ છે, પણ અંદર છે, એને કર્મોનું આવરણ આવેલું છે. તો એવી રીતે આત્મા અરૂપી છે, એમ શોધાતો નથી અને એમને ઓળખાતો નથી. એક જ રીતે ઓળખાણ થાય છે, સદગુરુ વડે, સત્સંગ વડે. એ જેનો મહિમા બતાવે છે હવેના પેરેગ્રાફમાં. અને આત્મા ગવેષવો હોય તેણે, જે ખોજી જીવ છે તેણે શું કરવાનું છે? યમ નિયમ આદિ સર્વ સાધનનો આગ્રહ અપ્રધાન કરી સત્સંગને ગવેષવો, તેમજ ઉપાસવો. યમ નિયમ વગેરે સાધનનો આગ્રહ જીવ ઘણો રાખે છે કે મારે પર્યુષણ આવ્યા છે, કેટલાક ઉપવાસ કરવા છે, કેટલાક વ્રત લેવા છે, કેટલાક નિયમ લેવા છે, અથવા આજીવન નિયમ લેવા છે. પર્યુષણ ન હોય તો પણ એમ થાય છે કે કેટલુંક જીવનમાં વ્રત નિયમ પચખાણ જેવું તો હોવું જોઈએ. બરોબર છે, હોવું જોઈએ. ઇન્દ્રિયના વિષયો, એના ઉપરનું નિયમન, અંકુશ ઘણો જરૂરી છે. આપણે ક્યાં છીએ તે ખ્યાલ આવે એટલે બધા સાધન છે, એની ના નથી, પરંતુ માત્ર સાધનમાં ખડી રહેવા જેવું નથી. ત્યાગ વિરાગન ચિત્તમાં થાય અને તેને જ્ઞાન, અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નિજભાન. જો એમ જ આગ્રહ રાખ્યા કરે તો વ્રત નિયમ ક્રિયાકાંડ વગેરે બધું ઉપલબ્ધ કર્યા કરે છે, પણ સમજીને કરતો નથી, આત્માર્થે કરતો નથી, તો એવા સાધન કરવાની ના છે. એટલે કે કઈ રીતે ના છે? તો કે જ્ઞાની પુરુષ કોઈ દિવસ ક્રિયાનો નિષેધ કરે નહીં, સમ્યક પ્રકારે કરવાની વાત મૂકે છે કે સમજણ સહિત કરો, બરોબર કરો, સમજી વિચારીને કરો, સાચું છે કે કેમ, અથવા તો હિતકારી છે કે કેમ, હું જે કરું છું તે સમજીને કરું છું કે કેમ, મને આત્માનું કલ્યાણામાં લાગે છે કે કેમ, અને સદગુરુની આજ્ઞા વડે કરું છું કે એમ જ લોલે લોલ સ્વચ્છંદે મનની મરજી કે મનની મોજ માટે કરું છું, તો એમ નહીં. લોકો શાતા પૂછે માટે તપશ્ચર્યા કરવી છે ના, અથવા તો બીજા કેટલાક નિયમ જગતમાં રૂઢું દેખાડવા માટે લોક વ્યવહાર કે સમાજ કે સ્વજન કે પોતાના પરિવાર જે માન્યો છે પોતાનો હકીકતમાં નથી, એની વચ્ચે રહીને એને સારું લાગે માટે કરવું છે કે બહુ ધર્મ કરો છો, બહુ ધર્મી જીવ છો, એમ નહીં. ધર્મી એમ થવાતું પણ નથી, ધાર્મિક એમ થવાતું પણ નથી. મુમુક્ષુ કહી દે અથવા તો કરીએ કે બતાવવા માટે કરીએ તો એમ મુમુક્ષુતા આવતી નથી, ગણાતી પણ નથી, જ્ઞાનીના ચોપડે જમા થતી પણ નથી. તો આવા બધા સાધનની ના નથી. જ્ઞાની પુરુષ કૃપાળુદેવ ભગવાને પ્રભુશ્રીજી જેવા પ્રભુશ્રીજીને પણ કહી દીધેલું કે કોઈ કંઈ સાધન માગવા આવે તો તમારે આ સત્સાધન બતાવવું, પણ કોઈ ક્રિયાનો નિષેધ કરવો નહીં કે સામાયિક કરીને શું છે, પ્રતિક્રમણ કરીને શું છે, સાચી તો કંઈ કરી નથી, એમ તો આત્મસિદ્ધિજી ગાઈ જઈએ તો પણ શું છે એમ પણ કહી શકાય. તો ભગવાન કહે છે કે શુભ ભાવમાં તો આવશે, તડકેથી છાંયે તો આવે છે. સમજી વિચારીને કરો, આત્માર્થે કરો. હું માત્ર આત્માર્થે કરું છું એવું મેળવણ નાખીને કરવું તો દહીં જામી જાય તેમ વાત બની જાય, વાત બની જાય, વાત પાકી થઈ જાય, મોક્ષની વાત પાકી થઈ જાય, ત્યાં રિઝર્વેશન થઈ જાય, બુકિંગ થઈ જાય. તો સમજીને ક્રિયા કરવાની છે, નિષેધ કરવાનો નથી. કોઈ પણ જીવને કોઈ પણ ક્રિયાનો નિષેધ કરવાની વાત મૂકી નથી, પણ સારી ભાષામાં કહી દીધું કે સર્વ સાધનનો આગ્રહ અપ્રધાન કરી. એ સાધનનો આગ્રહ રાખવા જેવો નથી કે સામાયિક કરીએ તો જ કલ્યાણ, પ્રતિક્રમણ કરીએ તો જ કલ્યાણ. કલ્યાણ તો જ છે, પણ કેવી રીતે કરવું એ વિચારીને સમજીને કરવાનું છે. માત્ર આમ કરીએ તો જ થાય, પૂજા કરીએ તો જ આપણે ધર્મ કર્યો કહેવાય, અથવા તો ક્રિયા કરીએ તો જ કહેવાય, ભક્તિ ગાઈ જઈએ, કીર્તન ભક્તિ છે નો ડાઉટ, પણ તો જ થાય. વંદન નમસ્કાર કરીએ તો જ આપણે સારા, એમ નથી. પણ સમજવાનું શું છે તો કે બધી ક્રિયા કરીને મુખ્ય વાત સમજવાની છે, તે સત્સંગે સમજાય છે, બાકી સમજાતી નથી. માટે સર્વ સાધનનો આગ્રહ અપ્રધાન એટલે ગૌણ કરવો, અને મુખ્ય શું રાખવો તો કે સત્સંગને ગવેષવો, સત્સંગની ખોજ કરવી, સત્સંગની શોધ કરવી. કોઈ જેવી એમ કહેતો નથી કે અમે અસત્સંગ કરીએ છીએ,
અમારા અસત્સંગમાં આવજો અથવા અમે તમારા અસત્સંગમાં આવીશું એમ કોઈ કહેતું નથી, પણ બધા પોતપોતાના સંગને સત્સંગ જ કહે છે. પણ સતનો રંગ જ્યાં ચડે કે ચડાવે તે જ સત્સંગ છે. આત્માનો રંગ ચડે તો જ સત્સંગ છે, બાકી સત્સંગ નથી. સત્સંગ તત્વમાં, સત્સંગ પદાર્થમાં સદગુરુત્વ, સતદેવત્વ, સત્ધર્મત્વ રહેલો છે. એટલે સત્સંગનું ઓળખાણ નથી એટલે સદગુરુનું ઓળખાણ નથી. સદગુરુ કે સત્પુરુષનું ઓળખાણ નથી એટલે સત્સંગનું ઓળખાણ નથી. ખોટા ગુરુ કે ખોટા જ્ઞાનીને પકડીને બેઠા અને પછી આપણે કહીએ કે અમે સત્સંગ કરીએ છીએ તો એ કંઈ સત્સંગ નથી. માટે સત્સંગની ખોજ કરવી, તલાશ કોની છે, ખોજ કોની છે, તપાસ કોની છે, શોધ કોની છે, તો કે એકમાત્ર સત્સંગની. કે સાચો સંગ કોને કહેવાય એ પણ કૃપાળુદેવે મોક્ષમાળામાં સુંદર રીતે 24મા પાઠમાં મૂકી દીધું છે. સત્સંગની અડધી ઘડી હોય કે પા ઘડી હોય કે ક્ષણ હોય તો પણ એ જીવનું કલ્યાણ કરી દે છે. અહીંયા તીર્થંકર દેવની દેશના ઉપર લખી અને પછી આ વાત લખી છે. આ પણ તીર્થંકર દેવની દેશના જ છે, સુએગડાંગ સૂત્રની વાત જ મૂકેલી છે. કૃપાળુદેવ પોતાના ઘરનું કહે છે એવું નથી, પોતે જોઈ આવ્યા છે, અનુભવ્યું છે અને તીર્થંકર દેવની દિલની વાત કે દેશનાની વાત છે. અને અહો સત્પુરુષના વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ આપણે મંગલાચરણ દરરોજ કરીએ છીએ, વારંવાર કરીએ છીએ. 875મો પત્ર છે વચનામૃતજીમાં, એ જ મંગલાચરણ રૂપે ક્રમમાં મુકાયેલો છે. તો એમાં પહેલું અહો કહી દીધું કે આશ્ચર્ય આનંદની વાત છે, અવધિ આવી જાય છે ત્યાં. સત્પુરુષના વચનામૃત જે કંઈ થાય છે તે વચન બળથી થાય છે. જેના વચન બળે જીવ નિર્વાણ માર્ગને, મોક્ષ માર્ગને પામી જાય છે તેવું કોણ? તો કે સત્પુરુષ, તેના વચનામૃત. અને હમણાં જ આપણે ગાયું હશે કે સુષુપ્ત ચેતનને જાગૃત કરનાર આ વચનામૃતની બલિયારી છે. પછી મુદ્રા છે અને પછી સત્સમાગમ છે. પહેલું વચનામૃત, પછી મુદ્રા અને પછી સત્સમાગમ, એટલે કે સત્સંગ. ક્રમ કેવો સુંદર મૂક્યો છે. તો પેલો બોધ વચનની મહત્તા ઉપલા પેરેગ્રાફમાં દર્શાવી, જે આપણે યથાશક્તિ ટૂંકમાં વિચારી. અને હવે તો કે વચનામૃત, બોધ અને પછી શું? તો કે તીર્થંકર દેવ દેશના આપી રહ્યા છે એ વખતની વાત કહીએ, કૃપાળુદેવ વિદ્યમાન છે એ વખતની વાત કરીએ તો એમની વિતરાગ મુદ્રા, અસંગ મુદ્રા પણ હાજર છે. એટલે વચનામૃત મુદ્રા આવી ગયા પછી જે મૂક્યું છે તે સત્સંગની વાત મૂકી. સમાગમ, સત્સમાગમ, સત્સંગ. સત્સંગની ઉપાસના કરવી હોય તેણે સંસારને ઉપાસવાનો આત્મભાવ સર્વથા ત્યાગવો. જો સત્સંગની ઉપાસના ઉપવત્તા, આસ ઉપ એટલે નજીક, પાસે આસ એટલે બેસવું. જેણે સત્સંગમય થઈ જવું છે, સત્સંગી થઈ જવું છે, સત્સંગની અડોઅડ જઈને બેસવું છે, તેણે શું કરવું? સંસારને ઉપાસવાનો ભાવ છોડી દેવો. કે જે હું આજ સુધી સંસાર ઉપાસતો હતો, કોઈને કોઈ ક્રિયા કરતો હતો, કોઈને કોઈ ગતિમાં ગયો, શું કામ? તો કે શુભાશુભ ભાવ કર્યા અને શુભાશુભ કર્મ બાંધ્યા, શુભાશુભ ઉદય આવ્યો. એમ શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. હવે સત્સંગમાં જાણ્યું કે શુભાશુભમાં ચાર ગતિમાં રખડપટ્ટી કરવા જેવું નથી, રોજડાની જેમ રખડવું નથી. મારું પરિભ્રમણ પૂરું કેમ થાય એમાં મને રસ છે, એમાં જિજ્ઞાસા છે. તો એ જિજ્ઞાસા જાગી હોય તો એને અવશ્ય સદગુરુનું નિમિત્ત મળે છે, એ સત્સંગ મળે છે અને સત્સંગને ઉપાસના કરે છે. હવે એમાં આત્મભાવ કયો છે? તો કે સંસાર ઉપાસવાનો આત્મભાવ ત્યાગવો એટલે શું? તો કે આત્મભાવ મારીએ, સંસાર કે દેહભાવ વિભાવમાં ન જાય, પરભાવમાં ન જાય. સત્સંગમાં જે કંઈ આજ્ઞા મળી હોય તે સત્સંગમાં થયેલી આજ્ઞાને આરાધે. એનું નામ આરાધના, એનું નામ ઉપાસના. ખાલી સાંભળી લીધું એમ નહીં, ખાલી વાંચી લીધું એમ નહીં, માત્ર માહિતીની દૃષ્ટિએ જાણી લીધું એમ નહીં, કાન નીચેથી નીકળી ગયું કે આંખ નીચેથી નીકળી ગયું તેમ નહીં, પણ પોતાની સાથે રાખવું, અંગીભૂત કરવું, અંગીકાર કરવું, આચરણ કરવું. અને સત્સંગનો મહિમા કે જે સત્સંગમાં મને આજ્ઞા આવી, કૃપાળુદેવ પ્રત્યક્ષ દેહે ન હોય તો પણ આજે આજ્ઞા આવે તો તરત જ આજે મને આ દિવસે, આ ઘડીએ આ પત્ર વાંચવાનું સદભાગ્ય મળ્યું. એમાં શું આજ્ઞા છે એમ કરીને જે વિચારે, મને જ કેવા પધાર્યા છે, મારા માટે જ જાણે કે બિરાજમાન છે અને મારે એ આજ્ઞા ઉઠાવવાની છે. આ ભાવે નહીં ઉઠાવું તો કયા ભાવે ઉઠાવીશ? હવે જ્યાં ભવ જ નથી જોઈતા ત્યાં પછી હવે આજે અબઘડીએ હમણાં જ રાઈટ નાવ કરી લેવા જેવું છે. તો તે સત્સંગની ઉપાસના કહેવાય. પોતાના સર્વ અભિપ્રાયનો ત્યાગ કરી, ત્યાં વાંધો, પોતાનો મત સ્વચ્છંદ એ માન્યતા એ તો મચકોડાય નહીં અને એને છોડાય પણ નહીં. એ તો અકબંધ રાખવી છે, ઘડી બંધ રાખવી છે. હું જે જાણું છું, સમજું છું એ તો છે જ. વધારાનું કાંઈ કહેવું હોય તો કહો અથવા સમજાવવાનું હોય તો સમજાવો, એમ નહીં. પણ મારો બધો સ્વચ્છંદ છે,
મારું સર્વ અભિમાન છે, એક નહીં જેવું જાણ્યું, જે જાણ્યું તો કહેવાય પણ નહીં, અને કેટલું અજ્ઞાન આવી જાય છે, અને એને જ્ઞાન આવી ગયાનું અભિમાન કરે છે, તે મોટું અજ્ઞાન છે, મોટી ભૂલ છે. જ્ઞાન તો પ્રગટ્યું નથી, જ્ઞાન ગુણ પ્રગટ્યો નથી, અને પછી એમ કહેવું કે અમે જ્ઞાની અથવા અમે સમ્યક દૃષ્ટિ, તો એ તો પોતાના આત્માની વંચના કરવા બરોબર છે, ઠગે છે, પોતે પોતાને ઠગે છે. તો પોતાના સર્વ અભિપ્રાયનો ત્યાગ કરી, મને આમ સમજાય છે, મને આમ લાગે છે નહીં, કોરી પાટી ચોખ્ખી પાટી, શુકદેવજીને કહ્યું હતું તેવું કે ચોખ્ખો થઈને આવ, એમ પ્રભુશ્રીજીને કૃપાળુદેવ જેવા કે તમારું જાણેલું સઘળું અજ્ઞાન છે, આજ સુધીનું જાણેલું સઘળું અજ્ઞાન છે, ને પ્રભુશ્રીજી કહી દે છે, હાય હાય મેં શું જાણ્યું, આટલું બધું આવડે એ કાંઈ કહેવાય નહીં, મારું સઘળું જાણેલું પ્રભુ અજ્ઞાન છે. અને તરત જ કૃપાળુદેવને થયું કે હવે બરોબર, હવે તમે મુનિ ત્યાગી અને હવે જ્ઞાની, કેમ કે તમને એક વખત અભિમાન કે અંશ હતો એ નીકળી ગયો કે મેં કાંઈ નથી કર્યું, મને કાંઈ આવડતું નથી, તમે જે કહો તે સહી. કૃપાળુદેવ પાસે ચોખ્ખી કોરી પાટીને કરીને કહે છે, હવે એકડો લખી આપો કે માંડી આપો, હું તો કાંઈ જાણતો નથી, અજ્ઞાની છું. તો પ્રભુશ્રીજી પણ એ જ બોધ આપે છે કે મૂક મીંડું, તારી સમજણ પર મૂક મીંડું અને તાણ ચોકડી. અને પછી જે કહે છે કે હવે એકડો થશે, લખેલા ચેક પર લખાતું નથી, એ કોરો હોવો પડે, એ ખાલી હોવો પડે, એ જગ્યા ખાલી જોઈએ, સહેજ છેકછાક હોય તોય ચાલતું નથી, અને કદાચ ચલાવે તો પણ પહેલાં સહી માગે, સાઇન કરવી પડે તો ચલાવે, નહીં તો કંઈ ચલાવાતું નથી. તો અહીંયા આપણું તો કેટલું લખેલું છે, કેટલું બધું અજ્ઞાનનું ચિત્રામણ અથવા તો દરિયા જેટલું મૂકીને જઈએ છીએ, લઈને જઈએ છીએ, તો એ મૂકવાની વાત છે. તો પોતાના સર્વ અભિપ્રાયનો ત્યાગ કરી પોતાની સર્વશક્તિએ તે સત્સંગની આજ્ઞાને ઉપાસવી. ચાલો, ગંદુ મેલું અત્યાર સુધીનું અજ્ઞાન એ મૂકી દીધું, પણ માત્ર મૂકી દીધે શું થાય તો કે મૂકી દીધે કોરો ચોખ્ખો થઈ ગયો, અને પછી જેટલી શક્તિ છે તેટલી પોતાની બધી શક્તિ કામે લગાડવી જોઈએ. આપણે લગાડતા નથી, મારાથી ન થાય, મારાથી કેટલું થાય તેટલું કરું છું, આ આપણા રોજિંદા વપરાશના શબ્દો. હકીકતમાં આત્માની અનંતી શક્તિ છે, એનો ઉપયોગ કરતા નથી. મહાવીર સ્વામી વગેરે જે કોઈ ભગવાન થયા, કેવલી ભગવાન થયા, પરમાત્મા થયા, જે પણ થયા છે, એમણે પોતાની બધી જ શક્તિને કામે લગાડી દીધી છે. મગજમાં અબજોના અબજો સેલ હોય, કોષ હોય, અને આપણે બહુ જ ઓછા વાપરીએ છીએ. એનો અર્થ શું થયો? એનો અર્થ એ જ કે બધી શક્તિ કામે લગાડતા નથી. તો પોતાની સર્વશક્તિએ પોતાની શક્તિ છુપાવ્યા સિવાય, ગોપવ્યા સિવાય સત્સંગની આજ્ઞાને ઉપાસવી. મારાથી ન થાય એવો શબ્દ જ નથી, એમ નેપોલિયન જેવા કહી જાય કે ઇમ્પોસિબલ, અશક્ય, હું માનતો નથી. તો એ તો અધ્યાત્મની વાત પણ નથી, સંસારની વાતમાં કહે છે, જે જૂઠું હોઈ શકે, જૂઠું પુરવાર થયું, પણ ભગવાન કહે છે અધ્યાત્મની વાતમાં આત્માથી કેમ ન થઈ શકે, અને એમાં સત્સંગ તો સત્સંગ થઈ શકે, અને સત્સંગની આજ્ઞાને ઉપાસવી. તીર્થંકર એમ કહે છે કે જે કોઈ તે આજ્ઞા ઉપાસે છે તે અવશ્ય સત્સંગને ઉપાસે છે. આજ્ઞા પ્રમાણે કર્યું એટલે સત્સંગની જ આરાધના કરી, આજ્ઞાની ઉપાસના એટલે સત્સંગની ઉપાસના, અને સત્સંગની ઉપાસના એટલે આત્માની ઉપાસના, એમ સાબિત કરે છે. જે કોઈ આજ્ઞા ઉપાસે છે તે અવશ્ય સત્સંગને ઉપાસે છે, એમ જે સત્સંગને ઉપાસે છે તે અવશ્ય આત્માને ઉપાસે છે, અને આત્માને ઉપાસનાર સર્વ દુઃખથી મુક્ત થાય છે. કેટલો સુંદર તાળો મેળવી દીધો છે કે જ્યાંથી પત્રની પેરેગ્રાફની શરૂઆત કરી કે સર્વ દુઃખથી મુક્ત થવાનો જેનો અભિપ્રાય થયો હોય તેણે આ પ્રમાણે કરવું. એટલે ટૂંકમાં સત્સંગને ઉપાસવો, ક્રિયાને ગૌણ રાખવી, જ્ઞાનને ઉપાસવું, સત્સંગને ઉપાસવું. પ્રથમ જ્ઞાનને પછી ક્રિયા, શ્રી સિદ્ધાંતે ભાખ્યું રે. જ્ઞાનને વંદો જ્ઞાનમ નિંદો, જ્ઞાનીય શિવ સુખ ચાખ્યું રે. સિદ્ધ ચક્ર પદ વંદો રે ભવિકા, સિદ્ધ ચક્ર પદ વંદો રે. પહેલું જ્ઞાન પછી ક્રિયા. શાસ્ત્રોમાં 10 વૈકાલિકજી સૂત્રમાં પણ આવે, શું આવે? પઢમમ નાણમ તવો દયા. પહેલું જ્ઞાન અને પછી દયા કહેતા અહિંસા વગેરે ક્રિયા કરવાની છે, પાલન કરવાનું છે. પણ પહેલું જ્ઞાન, સાચી વાત છે, સીધી સાદી રીતે કહીએ તો જ્ઞાન જ પહેલું છે. એ જાણ્યું કેવી રીતે? જાણ્યા વિના થાય કેવી રીતે? તો કંઈ પણ જાણવું તે જ્ઞાન એમ કહીએ તો જેના વડે જણાય તે પણ જ્ઞાન, તો આત્મા વડે જણાય છે. જે જાણવાનું છે તે પણ જ્ઞાન છે. અને જાણ્યા વિના, જેને જાણ્યા વિના થઈ શકતું નથી કંઈ આગળ, તે પણ જ્ઞાન જ છે. બધી રીતે 5 રીતે જ્ઞાન શબ્દનો જવાબ આવે તો એ પહેલું જ્ઞાન જ છે.
જાણ્યા વિના, જ્ઞાન થયા વિના તો કંઈ પણ આપણે કરી શકતા નથી કે આ ઠીક અઠીક, યોગ્ય અયોગ્ય, સાચું ખોટું, સારું ખરાબ બધું જ્ઞાન બુદ્ધિ વિવેક કરે છે માટે એની જરૂર છે. તો સત્સંગને ઉપાસ્ય છે એટલે એને આત્માને જ ઉપાસ્યો છે. દેખીતી રીતે કોઈ ક્રિયા કરતો ન હોય પણ સત્સંગમાં કંઈક પણ સાંભળ્યું હોય કે કંઈક પણ વાંચવામાં આવે તો એનાથી એને વિવેક થઈ જાય, જ્ઞાન થઈ જાય. એ જ્ઞાનની પ્રાપ્તિ એ રીતે થઈ જાય. પહેલાંમાં શું થશે તો કે પુણ્ય ઉપાર્જન કરશે. જો સમ્યક પ્રકારે ક્રિયા કરશે પણ હજી સમ્યક દર્શન નથી તો એને પુણ્ય થવાનું હશે તો થશે, થાય જ નક્કી નથી. જો સરખી રીતે કર્યું હોય તો પુણ્ય થાય, શુભભાવ બંધાય, એ જરૂરી પણ છે મનુષ્ય દેહ વગેરે મળવામાં. પણ પછી પાછું સંસારની ચાર ગતિમાં પટકવાનું થાય, પડી જવાનું થાય. એ હવે પોષાય પાલવે કે પરવડે નહીં. એટલે આપણે એમ કહીએ છીએ કે ભગવાન કહે છે માટે કહીએ છીએ કે ક્રિયા કરતાં જ્ઞાનનું મહત્ત્વ છે અને સત્સંગને ઉપાસીએ. સત્સંગમાં કંઈક જણાયું હશે, કોઈ પણ રીતે જાણ્યું હશે તેનું આચરણ કે અમલ થઈ શકશે. સત્સંગથી જણાય છે કે મપાય છે કે મનાય છે કે ક્રિયા કેવી રીતે કરવી, એ પણ સત્સંગ છે. રૂઢી રીતે કરવી, સારી રીતે કરવી, સમજીને કરવી, વિચારીને કરવી, એ પણ સત્સંગ જ થયો કે બીજું કંઈ? એ ક્રિયા નથી, ત્યાં સત્સંગ છે. તો આ પ્રમાણે દ્વાદશાંગીનું સળંગ સૂત્ર એમ નીચે લખ્યું છે. હમણાં જે 4 લીટી વાંચીએ આપણે કે આત્માને ઉપાસવો, આત્માને ગવેશવો અને સત્સંગને ઉપાસે તો આત્માને ઉપાસે છે. એ 12 આગમ કે સમસ્ત દ્વાદશાંગીનું સળંગ સૂત્ર છે. એક સળંગ દોરામાં બધા મોતી પરોવાય કે બધી વસ્તુ પરોવાય છે, એવી રીતે આ એક જ દોરો છે. એટલે કે સર્વ સિદ્ધાંતનો 12 આગમનો સાર કહી દીધો, એને સાંકળ કહી દીધી, ચેન કહી દીધી. એટલે એક અંકોડો એમાં બીજોમાં ત્રીજો, એમ જે પરોવાઈ જાય છે એવી રીતે કનેક્શન છે, એવી રીતે સંકલના અદ્ભુત છે અને આપણે એને સાંકળ કહીએ છીએ. પ્રથમમાં જે અભિપ્રાય દર્શાવ્યો છે તે ગાથા સુયગડાંગમાં નીચે પ્રમાણે છે. શાસ્ત્રની ગાથા મૂકી છે કૃપાળુદેવે. સંબુજ્જહાજંતવો માણો સત્તામું દઠ્ઠું ભયમ બાલિસેણમ અલંબો એગંત દુઃખે જરીએવ લોય સકમણા વિપર્ય સવે. સંબુજ્જહાજંતવો, હે જંતુઓ, હે જીવો, જગત આખાના જીવો, આત્માઓ. સંબુજ્જ સમ્યક પ્રકારે બોધ પામો, સમ્યક પ્રકારે બોધ પામો. માણો સત્તમ દઠ્ઠુમ, મનુષ્યત્વ ઘણું દુર્લભ છે. ભયમ બાલિસેણમ અલંબો, એટલે કે બાલિષ્ઠતા, અવિવેક. બાલિસેણમ એટલે બાલિષ્ઠતા એટલે અવિવેક, અવિવેક એટલે અજ્ઞાન. અજ્ઞાનથી સમજાતું નથી પણ એ અજ્ઞાન છોડી દેવા જેવું છે. એટલે દુર્લભ વસ્તુ છે તે જ્ઞાન છે, વિવેક છે. એગંત દુઃખે જરીએ વલોએ, આખો સમસ્ત સૃષ્ટિ, અખિલ બ્રહ્માંડ, 14 રાજલોક બધું દુઃખથી જ બળતું છે. માત્ર દુઃખ અને દુઃખથી બળી ગયેલું છે, જરી ગયેલું છે. અને આખો લોક એવો છે સકમણા, પોતાના કર્મ વડે, કાં તો શુભ કર્મ વડે ભોગવી રહ્યો છે, કાં તો અશુભ કર્મને ભોગવટો કરી રહ્યો છે. અને વિપર્યાસ હવે એટલે વિપર્યાસ બુદ્ધિથી કરે છે. એટલે બધા જ દાજેલા બળેલા છે અને આપણે દાજવું બળવું નથી, એ વાત કીધી જે આગળના પેરેગ્રાફમાં કરી, એ જ અહીંયા શ્લોક રૂપે મૂકેલું છે. સર્વ પ્રકારની ઉપાધિ આદિ વ્યાધિથી મુક્તપણે વર્તતા હોઈએ તો પણ સત્સંગને વિશે રહેલી ભક્તિ તે અમને મટવી દુર્લભ જણાય છે. અત્યાર સુધી કૃપાળુદેવે અને તીર્થંકર દેવે જગતવાસી જીવોને બોધ આપવા માટે લખ્યું. હવે કૃપાળુદેવ પોતાની દશા, પોતાનું બયાન આપે છે, પોતાનું વૃત્તાંત આપે છે કે આ બધી આદિવ્યાધિ ઉપાધિથી મુક્તપણે વર્તતા હોઈએ તો પણ અમે જે પૂર્વે સત્સંગ કર્યો છે, જે ભક્તિથી સત્સંગ કર્યો છે, એ સત્સંગની ભક્તિ આજે પણ અમને મટવી દુર્લભ છે. એટલે કે અત્યારે અમે ભક્તિ મટી ગઈ છે એવું નથી, એ સત્સંગને ચાહીએ છીએ, ઝંખીએ છીએ, ઈચ્છીએ છીએ, અમે એના માટે આતુર છીએ. સત્સંગનો સર્વોત્તમ અપૂર્વપણું અહોરાત્ર એમ અમને વસ્યા કરે છે. 1-2 દિવસ, 1-2 અઠવાડિયા કે 1-2 કંઈ પણ મહિના પૂરતો નહીં, પણ સત્સંગનું સર્વોત્તમ અને અહોરાત્ર એટલે કે દિવસ ને રાત, રાત દિવસ, અખંડપણે નિરંતર અપૂર્વપણું, જે અપૂર્વ ભાવનું ભાષણ થયું છે અને અપૂર્વ ભાવનું ભાષણ થાય છે, થઈ શકે છે, તે સત્સંગમાં થાય છે. માટે એ જ અમારા મનમાં તો વસી ગયો છે. મેરે મન બસિયા, મેરે દિલ બસિયા. કયા તો કે સદગુરુ, સત્સંગ, સત્પુરુષ. અહીંયા મહાવીર સ્વામી એમને યાદ આવી ગયા હોય અને એ બધો સત્સંગ, ક્ષેત્ર, દ્રવ્ય, કાળ, ભાવ બધું જ યાદ આવી ગયું હોય એમ જણાય છે. તથાપિ ઉદયજોગ
પ્રારબ્ધથી તેવો અંતરાય વર્તે છે. અમારો ઉદય કંઈક એવો છે, કોઈક ભવનો એવો ઉદય આવ્યો છે અને એ પ્રારબ્ધ ઉદય છે એનો અંતરાય છે. અમને મુશ્કેલી આવી ગઈ છે, અડચણ આવી ગઈ છે, એક અંતરાય આવી ગયો, એક આવરણ આવી ગયું, એક ઓબ્સ્ટેકલ આવી ગયું. પાણી વહી જતું હોય અને ઉપરથી પાંદડું પડે અને પાણીનો પ્રવાહ થોડા કાળ માટે થોડીક રીતે થોડીક દશામાં થોડુંક અટકી જાય, પણ પછી પાછો પવન આવે કે પાંદડું આગું પાછું થઈ જાય અને પાણીનો પ્રવાહ જે કંઈ વસ્તુ આડી આવી હોય એ જતી રહેતી હોય અને પછી એની ધારા અખંડિતપણે પાછી ચાલુ થઈ જાય. તો કૃપાળુદેવ કહે છે કંઈક અંતરાય વર્તે છે, ચાલી રહ્યો છે. ઘણું કરી કોઈ વાતનો ખેદ અમારા આત્માના વિશે ઉત્પન્ન થતો નથી. અમને કોઈ બાબતનો ખેદ લગભગ થતો નથી. અમારા અવતરણ ચિહ્ન ઇન્વર્ટેડ કોમાસમાં છે, એટલે કે સ્પેશિયલ લખ્યું છે. બહુવચન માનાર્થે બહુવચન છે. એ સૌરાષ્ટ્રમાં વધારે વપરાય છે કે પોતે પોતાની જાતને માટે એકલું હું કહેવું કે મારું કહેવું એની બદલે અમે અમારું. તો અમારા આત્માના વિશે ઉત્પન્ન થતો નથી એટલે ચોખવટથી કહીએ છીએ, સ્પષ્ટપણે પ્રગટપણે કહી દઈએ છીએ કે અમને કોઈ બાબતનો ખાસ ખેદ થતો નથી. તથાપિ સત્સંગના અંતરાયનો ખેદ અહોરાત્ર ઘણું કરી વર્ત્યા કરે છે. આ એક જ વસ્તુનો થાક લાગ્યો છે, એક જ વસ્તુનો વિષાદ છે, એક જ વસ્તુનો ખેદ છે, દુઃખ છે, અફસોસ છે, અથવા તો વિચાર આવી જાય છે. શું? તો કે સત્સંગ નથી, સત્સંગનો અંતરાય છે. જોગ નથી સત્સંગનો, નથી સત્સેવા જોગ, કેવળ અર્પણતા નથી આશ્રય અનુયોગ. હે પ્રભુના દોવામાં પોતે પોતાની દશા એ બાબતમાં મૂકી હોય એમ લાગે કે જોગ નથી સત્સંગનો, નથી સત્સેવા જોગ. જોકે એ પ્રાર્થના તો આપણે ગાઈ શકીએ, આપણે આપણા ભાવ વ્યક્ત કરી શકીએ એટલા માટે મૂકી છે. પણ આપણને સહેજે યાદ આવી જાય કે અત્યારે કૃપાળુદેવને પણ એવો જ ભાવ થાય છે કે વિપરીત કાળમાં એકાકી હોવાથી ઉદાસ, આકડી કાળ, દુષમકાળ, વિષમકાળ, પાંચમો આરો અને એમાં અમે એકલા છીએ અને એથી અમને ઉદાસ છીએ. એટલે નિરાશ નથી પણ વૈરાગ્યમાં વધારો થાય છે, વિરક્ત છે, ઉપેક્ષિત રહીએ છીએ બધાથી, જાણે કે દૂર છીએ, પર છીએ, પોતાનું કરીને ચાલ્યા જવા જેવો કાળ છે એમ કૃપાળુદેવને લાગે છે કે અમારો સમકક્ષ સમવડિયો કોઈ સમજી શકે એવો બરોબરીઓય નથી અને અમને સમજી શકે એવો નથી, અમને સમજાવી શકે એવો તો છે જ નહીં એમ કૃપાળુદેવ એકાકી પણ અનુભવે છે. સર્વ ભૂમિઓ, સર્વ માણસો, સર્વ કામો, સર્વ વાતચીત આદિ પ્રસંગો અજાણ્યા જેવા, સાવ પરના, ઉદાસીન જેવા, અરમણીય, અમોહકર અને રસરહિત સ્વાભાવિકપણે ભાસે છે. આવી ઉદાસીનતા હોવાથી કેવું થાય છે કે સર્વભૂમિઓ, ગમે તે ક્ષેત્ર હોય, ગમે તે જગ્યા હોય, અમને કંઈ મુંબઈ છે ને નથી ગમતું એમ નથી, પછી વવાણિયા જાવ, હોમટાઉન હોય, વતન હોય, તો કૃપાળુદેવ કહે છે વતન શું? જેને તનથી દૂર ગયા છે, એ ઘરથી દૂર ગયા છે, એને વળી વતન શું હોય? જ્યાં દેહ ભાવ જ નથી, તનનો ભાવ જ નથી, ત્યાં વળી વતનની વાત જ ક્યાં આવે? એટલે કોઈ ઘરના લાગતા નથી. સર્વભૂમિ, ગમે તે ભૂમિમાં લઈ જાઓ, એક નિવૃત્તિ ક્ષેત્ર, એમાં પણ જો સત્સંગ હોય તો ગમે છે, બાકી ગમતું નથી. એટલે સર્વભૂમિઓ, સર્વ માણસો, ગમે ત્યાં જાઓ, ઘરના, બહારના, ધંધામાં, નોકરીમાં, વચ્ચે, વ્યાપારમાં, મુસાફરીમાં, ટ્રાવેલમાં અથવા ગમે ત્યાં જાઓ, બધા માણસો લાગે છે. સત્સંગમાં આવતા પણ બધા માણસો જ લાગે છે, એ બધા સત્સંગી કે મુમુક્ષુ લાગતા નથી. એટલે સર્વભૂમિઓ, સર્વ માણસો, સર્વ કામ, કોઈ પણ પ્રકારનું કામ હોય, મજૂરીનું હોય કે શ્રીમંતાઈનું હોય કે શેઠાઈનું હોય, પણ એવું કોઈ પણ કામ જગતમાં, વ્યાપાર, વ્યવસાય, પરિવાર સિવાયના પણ કામ હોય તો એ બધા જ કામમાં અમને કેવું લાગે છે? અજાણ્યા જેવા. સર્વ વાતચીત આદિ પ્રસંગો, ગમે તે વિષયની વાત લાવો આત્મા સિવાયની, બધી જ અમને અજાણી લાગે છે. જાણે કાંઈ જાણતા જ નથી, જાણે કાંઈ સમજતા જ નથી, જાણે કોઈ રસ જ નથી, એટલે અજાણ્યા જેવા. પછી સાવ પરના હોય, બીજાના હોય, પારકાના હોય, એવી રીતે લાગે છે. ઇવન પોતાનો દેહ છે એ પણ પારકો હોય અને પરાયાને સાંભળવા સાચવવાનો હોય થોડાક સમય માટે, કે એને ભાડું આપી દેવાનું છે, ખવડાવી પીવડાવી દેવાનું છે, નવડાવી દેવાનું છે, તો દેહની પણ વેઠ જ કરે છે એવો ભાવ છે. સાવ પરના જેવા છે, ઉદાસીન જેવા. અમે તો તટસ્થતાથી, મધ્યસ્થતાથી, કિનારે બેઠા બેઠા બધું જોયા કરીએ છીએ, એટલે કે એટલો વૈરાગ્ય છે, એટલી ઉદાસીનતા છે અને નિરંતર એવું રહે છે, એટલે આ પ્રમાણે દશા થઈ ગઈ છે. અરમણીય,
કોઈમાં કંઈ રમતું જ નથી, મન એમાં જતું જ નથી, અરમ્ય, કાંઈ ગમતું જ નથી, કાંઈ ખુશી આપતું જ નથી, સેનાઈથી અમે રાજી રહેતા નથી, એટલે કે સુંદરતામાં મોહાઈ જતા નથી. ગમે તેવી નેચરલ બ્યુટી હોય, પ્રાકૃતિક સૌંદર્ય હોય તો પણ અમને એ કંઈ મોહી જતી નથી, એટલે કે પ્રભાવ પાડી શકતી નથી, આંજી શકતી નથી. એ સિવાયનું પણ બધું જે કાંઈ છે ક્યાંય મને રમ્યતા લાગતી નથી. એકમાત્ર પોતાનો ઉપયોગ, આત્મ ઉપયોગ એ જ રમ્ય લાગે છે. અને એ જ રમતા ગુણ છે, સમતા રમતા ઉરજતામાં એ રમ્યતાનો ગુણ છે. જીવમાં જીવ છે માટે એ રમ્ય છે, પણ જે સમયે ચેતન ચાલી જાય છે તરત જ એ નિશ્ચેતન દેહ કહેવાય છે, શબ કહેવાય છે, અને અગ્નિ સંસ્કારની તૈયારી થઈ જાય છે. એની ધામધૂમ કે બોલબાલા એનામાં જ્યાં સુધી જીવત્વ છે, ચેતનત્વ છે, ચૈતન્યનો રણકાર છે, ધબકતું હૃદય છે, ત્યાં સુધી જ એની બોલબાલા કે મહાત્મ્ય છે. એ જ વસ્તુ અહીં કીધી છે કે આત્માનો ઉપયોગ આત્મામાં છે તો જે લેખે છે, બાકી તો બધું એળે છે. અને એમ જ આખું જગત, અને જગતમાં કોઈ પણ જીવનું આયુષ્ય લગભગ એમ જ વ્યતીત થતું જાય છે. એ કૃપાળુદેવથી સંખાતું નથી, જોવાતું નથી કે અમે આવી રીતે રહીએ છીએ કે સાવ પરના, ઉદાસીન, અરમણીય, અરમ્ય, અમોહકર. અમને કોઈ વસ્તુમાં મોહ થતો નથી, કોઈ વસ્તુ મૂંઝાવતી નથી, ગભરાવી શકતી નથી, આકુરતા વ્યાકુરતા નથી, અને રસ રહિત લાગે છે. કોઈ પ્રકારનો રસ નથી. નવે રસ જેમાં સમાય છે, જેમાં મુખ્યપણું છે, એવો તો એક છેલ્લો શાંત રસ છે. સાહિત્યમાં પણ શાંત રસનું જ પ્રધાનપણું છે. અહીંયા પણ કૃપાળુદેવે કહી દીધું કે અંતે તો ઓમ શાંતિ શાંતિ જ કરવાની છે. તો આત્મા પોતે જ રસમય છે. રસો વૈ સહ તે, હું નહીં, તો નહીં, તે ત્રીજો પુરુષ એક વચન, તે પરમાત્મા, અને તે રસ આત્માના, પોતાના આત્માનો રસ છે. એ જ એક જીવન છે, બાકી બધું તો જીવન જ નથી. એ સ્વાભાવિકપણે ભાસે છે. એટલે આ બધું અરમ્ય, અમોહકર, ઉદાસીન વગેરે લાગે છે, રસરહિત લાગે છે. એનો અર્થ શું થાય કે અર્થાત પોતાને આત્માનો રસ છે, એમાં ઉપયોગ લાગ્યો છે, એમાં સ્ફૂર્તિ લાગે છે, અને એમાં જ આનંદ છે, રાજીપો છે. બીજું બધું પરનું, અજાણ્યું, બીજો તે બીજો, હું તે હું, સ્વ તે સ્વ, પર તે પર, એટલું થાય તો બસ. એટલે સ્વમાં વસ અને પરથી ખસ એમ કહીએ છીએ. માત્ર જ્ઞાની પુરુષો, મુમુક્ષુ પુરુષો કે માર્ગાનુસારી પુરુષોનો સત્સંગ તે જાણીતો, પોતાનો પ્રીતિકર, સુંદર, આકર્ષનાર અને રસ સ્વરૂપ ભાસે છે. જે બધા વિશેષણો પહેલાં પ્રયોજ્યા છે એ જ વિશેષણથી વિરુદ્ધના ભાવો મૂક્યા છે. કે જ્ઞાની પુરુષો હોય તો ગમે છે, મુમુક્ષુ આત્મા હોય તો ગમે છે, માર્ગાનુસારી પુરુષો હોય કે આને મોક્ષના માર્ગે ચાલવું છે, અમારી પાછળ પાછળ જવું છે, અથવા તો મોક્ષના માર્ગના કોઈ અનુસારી કે ઈચ્છુક પુરુષ છે તો અમને ગમે છે. અને એનો સત્સંગ હોય તો એ જાણીતો માનીતો પોતાનો પ્રીતિકર લાગે છે કે આ બરાબર, આ મને ગમતું છે, માય કપ ઓફ ટી, આ મને ભાવતું છે, આ મને ગમતું છે, આ મારું મનપસંદ છે. અને તે જ અમને રસ સ્વરૂપ છે, આકર્ષનાર છે, એ અમને ખેંચી જાય છે, આકર્ષણ કરાવે છે. એના પ્રત્યે અમને હજુ રાગ રહ્યો છે એમ કૃપાળુદેવ જાણી અજાણીએ કહી દે છે. અને એમ હોવાથી અમારું મન ઘણું કરી અપ્રતિબદ્ધપણું ભજતું તમ જેવા માર્ગેચ્છાવાન પુરુષોને વિશે પ્રતિબદ્ધપણું પામે છે. એટલે ભલે કોને લખ્યો છે મળી શક્યું નથી, પણ પરમ પૂજ્ય સૌભાગભાઈને હોય એમ મનાઈ જાય છે કે તમ જેવા માટે અમારું મન ત્યાં બંધાઈ જાય છે. અમારો આત્મા ક્યાંય બંધાતો નથી, રોકાતો નથી, અટકતો નથી, પણ તમારા જેવાના સત્સંગ માટે જીવ વલખા મારે છે કે મન ભજે છે કે અમને ક્યાંથી કોઈક સત્સંગ પાત્ર મળે. એટલે કે સૌભાગભાઈને કૃપાળુદેવનો સત્સંગ થાય. કૃપાળુદેવ પોતે પોતાની જાતને સામાની સાથે મૂકે છે કે મને તમારો સત્સંગ થાય અથવા આપણને સત્સંગ થાય. અહીંયા વિચાર વિનિમયની વાત નથી, બહુ સમજવા જેવી વાત છે. પરંતુ જ્ઞાન ગોષ્ઠી પણ નહીં કહેવાય, પણ મારે તમને કાંઈ આપી દેવું છે, કહી દેવું છે. તમારી જે દશા છે એમાંથી આત્મદશામાં લઈ જવા છે, ઉજ્જવળતા આત્માની વધારે લઈ જવી છે, ઉત્તરોત્તર વૃદ્ધિ પામે તેવું કરવું છે. માટે પાત્ર શોધીએ છીએ અને તમે એમાં યોગ્ય પાત્ર છો. તો હે સૌભાગભાઈ, બોધ બીજ સંપન્ન છો, પણ હજુ સૌભાગભાઈ મુમુક્ષુ માર્ગાનુસારી પુરુષ, હજુ સત્પુરુષ નહીં. અને સૌભાગભાઈને પણ કૃપાળુદેવ પ્રત્યે આ પત્ર લખાયો છે ત્યાં સુધી 100% પ્રતીતિ કે શ્રદ્ધા નથી. એ તો હજુ 1-2 વર્ષ પછી થાય છે.
એટલે અત્યારે ઘણી બધી શ્રદ્ધા હોવા છતાં એમાં પ્રતીતિની કચાશ કે કમી અંશે પણ છે. અને કૃપાળુદેવ કહે છે કે તમારા સત્સંગમાં એટલે કે તમારી સાથે રહીને જે વાતો કરવી છે તે હું તમને યોગ્ય ગણું છું એ કહી દેવું છે. તો અમારું મન બંધાયેલું છે, એટલે કે રાગ કે રાગાંશ કે રાગ બુદ્ધિ તો એમ કહેવું હોય તો એમ, પણ તમને કહી દેવું છે, સોંપી દેવું છે, આપી દેવું છે, જે કહેવાનું છે તે કહી દેવું છે. માટે તમારા જેવા કેવા તો કે તમારા જેવા જે કોઈ છે તે માર્ગેચ્છાવાન પુરુષો, એટલે કે અત્યારે તો સૌભાગભાઈઓ એમ લાગે છે, અથવા જે પણ કૃપાળુદેવના મનમાં અભિપ્રેત હોય તે, તો માર્ગેચ્છાવાન એટલે માર્ગની ઈચ્છા જેને થઈ છે એવા પુરુષ, અને એવા પુરુષ તમે છો. તમારા વિશે અમારું મન પ્રતિબદ્ધપણું પામે છે. ત્યાં અમે હજી બંધાયેલા છીએ. અહીંયા પત્ર પૂરો થાય છે. પત્રાંક 492, મુંબઈ, ફાગણ 1950, તારીખ 8/3-6/4/1894. મુમુક્ષુ જનના પરમ હિતસ્વી મુમુક્ષુ પુરુષ શ્રી સૌભાગ્ય. અત્રે સમાધિ છે. ઉપાધિ જોગથી તમે કંઈ આત્મવાર્તા નહીં લખી શકતા હો એમ ધારીએ છીએ. અમારા ચિત્તમાં તો એમ આવે છે કે મુમુક્ષુ જીવને આ કાળને વિશે સંસારની પ્રતિકૂળ દશાઓ પ્રાપ્ત થવી તે તેને સંસારથી તરવા બરાબર છે. અનંતકાળથી અભ્યાસેલો એવો આ સંસાર સ્પષ્ટ વિચારવાનો વખત પ્રતિકૂળ પ્રસંગે વિશેષ હોય છે એ વાત નિશ્ચય કરવા યોગ્ય છે. પ્રતિકૂળતામાં જીવ તરી જાય છે તેમ કેવું છે. હાલ કંઈ સત્સંજોગ મળે છે કે કેમ, અથવા કંઈ અપૂર્વ પ્રશ્ન આવે છે કે કેમ તે લખવામાં આવતું નથી તો લખશો. આવો એક તમને સાધારણ પ્રતિકૂળ પ્રસંગ બન્યો છે, તેમાં મૂંઝાવું ઘટતું નથી. એ પ્રસંગ જો સમતાએ વેદવામાં આવે તો જીવને નિર્વાણ સમીપનું સાધન છે. વ્યાવહારિક પ્રસંગોનું નિત્ય ચિત્ર વિચિત્રપણું છે. માત્ર કલ્પનાએ સુખ અને કલ્પનાએ દુઃખ એવી તેની સ્થિતિ છે. અનુકૂળ કલ્પનાએ અનુકૂળ ભાષે, પ્રતિકૂળ કલ્પનાએ પ્રતિકૂળ ભાષે છે. અને જ્ઞાની પુરુષોએ તે બેય કલ્પના કરવાની ના કહી છે, અને તમને તે